નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। આજે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 1 રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો તેનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે મેળવીશું। ચેનલમાં પ્રથમ જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સ્વાધ્યાયના સોલ્યુશન અહીં મૂકવામાં આવે છે। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યોમાં આપો। પ્રશ્ન નંબર 1, રાણીની વાવ કઈ રાણીએ બંધાવી હતી? તો તેનો જવાબ છે રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી। ચૌહાણ વંશના શાસકો આરંભમાં કયા શાસક કરતા હતા? તો જવાબ છે ચૌહાણ વંશના શાસકો આરંભમાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા। પ્રશ્ન નંબર 3, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી। પ્રશ્ન નંબર 4, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો તેનો જવાબ છે વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો। પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો। ટૂંક નોંધ નંબર 1, રાજપૂતોના ગુણો। તો જવાબ છે રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા। આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા, દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા। તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા। શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા અને લડાઈમાં અધર્મ આચરતા નહીં। બીજી ટૂંક નોંધ છે રાજપૂત યુગનું વેપાર અને વાણિજ્ય। રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો। આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપર જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય અને ઠરાવની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવી વગેરે વ્યવસ્થા કરતો। મુખ્ય કર જમીનની ઉપરનો છઠ્ઠો ભાગ હતો। રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ ઓળખાતો। આજે પણ જમીન ઉપર કર લેવાય છે। બંદરો અને નાકા ઉપર થતા સિંચાઈ પર કર ઉઘરાવવામાં આવતો। આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતમાં સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા। બ, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પ્રશ્ન નંબર 1, ઉત્તર ભારતના કોઈપણ 3 મુખ્ય રાજ્ય વંશોના નામ જણાવો। તો 1, પરમાર વંશ, 2, ચૌહાણ વંશ, 3, સોલંકી વંશ। પ્રશ્ન નંબર 2, દક્ષિણ ભારતના કોઈપણ 3 મુખ્ય રાજ્ય વંશોના નામ જણાવો। તો 1, ચાલુક્ય વંશ, 2, રાષ્ટ્રકૂટ વંશ અને 3, પલ્લવ વંશ। પ્રશ્ન નંબર 3, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો જવાબ છે ગુજરાતનો પ્રથમ સુલતાન જફર ખાન હતો। તે મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો હતો। પ્રશ્ન નંબર 4, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? તો જવાબ છે રાજમાતા મિનળ દેવીએ પ્રજાને ન્યાય અપાવવા માટે ઘણા કાર્ય કર્યા હતા। તેમજ સોમનાથનો યાત્રાળુઓ વેરો બંધ કરવામાં, ધોળકામાં મલાવ તળાવ બાંધવાનું કામ કરાવવા જેવા કાર્યો કર્યા હતા। પ્રશ્ન નંબર 3, અ, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પ્રશ્ન નંબર 1, ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો જવાબ આવશે બી, હર્ષવર્ધનના। પ્રશ્ન 2, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું? તો જવાબ છે એ, જેજાક ભુક્તિ। પ્રશ્ન નંબર 3, માળવાના પરવાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોણ સમાવેશ થતો નથી? તો કુમારપાળ એ। પ્રશ્ન નંબર 4, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? જવાબ છે સી, પાલવ વંશનું। પ્રશ્ન નંબર 5, રાણીની વાવ કયા વંશમાં શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? જવાબ છે બી, સોલંકી વંશના। પ્રશ્ન નંબર 2, યોગ્ય જોડકા જોડો। અની અંદર આવેલ છે સેન વંશ, સોલંકી વંશ, પાલ વંશ, રાષ્ટ્રકૂટ વંશ અને પલ્લવ વંશ। જેની અંદર બી વિભાગમાં શાસકો તો કે નરસિંહ વર્માનો બીજો, ગોવિંદ્ર ત્રીજો, વિજયસેન પ્રથમ, ગોપાલ, કુમારપાળ અને ભોજ। તો તેનો જવાબ છે સેન વંશની અંદર આવશે વિજયસેન પ્રથમ અને બીજાની અંદર આવશે સોલંકી વંશમાં ઈ એટલે કે કુમારપાળ, ત્રીજાની અંદર આવશે ડી એટલે કે પાલ વંશની અંદર આવશે ગોપાળ, ચોથાની અંદર આવશે બી એટલે કે રાષ્ટ્રકૂટ વંશનો જવાબ આવશે ગોવિંદ ત્રીજો અને પાંચમાની અંદર પલ્લવ વંશની અંદર આવશે નરસિંહ વર્મા બીજો।
તો મિત્રો મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.